નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગુજરાતી કલસોર, તેનો પાઠ 4। પાઠનું નામ છે સસલાની પાછળ કૂતરો। તેની સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। જે સ્વાધ્યાયન પોથી આ વર્ષે નવી આવેલી છે તેનું જ આ સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો અને અગાઉથી જો કોઈ એપ્લિકેશન વાપરતા હોય તો પ્લે સ્ટોરમાં જઈ અપડેટ કરી દેવા વિનંતી છે, જેની અંદરથી તમને PDF મળી રહેશે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે। ઉદાહરણ આપેલું છે ચણ, એકવાર લખેલું છે તો આપણે ચણ બે વાર તે લખવાનું છે। ચણ ચણ, જણનું જણ જણ, રણનું રણ રણ, વણનું વણ વણ, ધણનું ધણ ધણ, ભણનું ભણ ભણ, હણનું હણ હણ। આ રીતે બે વખત શબ્દો તમારે લખવાના છે। પ્રશ્ન 2, નીચેના વાક્યોમાંથી ખોટા શબ્દ પર ગોળ કરવાનું છે। ગોળ કરવાનું છે, ચેકવાનું નથી। પહેલું છે કશિશ મગજ, આ ખોટું છે, બંધ બેસતું નથી। મ જ ગ છે, ખોટું છે, આ સાચું છે, તો આ ખોટા પર તે ગોળ કરવાનું છે। બીજું છે તેમાં પતંગ છે, આ સાચો છે, આના ફરતે ગોળ કરવાનું છે। ત્રીજાની અંદર આના ફરતે ગોળ કરવાનું છે, ખાટલા રવા દેવાનું છે। ડોશીમાં વાસણ રાખવાનું છે, વાહણ ચેકી દેવાનું છે। પાંચમાની અંદર આના ઉપર ગોળ કરવાનું છે, જે ખોટું છે, અને આ પણ ગોળ કરવાનું છે। પ્રશ્ન 3, શબ્દોને ગોઠવી યોગ્ય રીતે વાક્ય બનાવવાના છે। અહીંયા પહેલાં તમારે વાંચી જવાનું છે, ચાલાક છે અને નમ્ર પાયલ। તો અહીંયા 1 નંબર આપી દેવાનો પાયલ, અહીંયા 2 નંબર ચાલાક અને નમ્ર છે, આ રીતે આપી દીધું। હવે આ પહેલું છે અહીંયા પહેલામાં લખી દેવાનું, બીજું બીજામાં લખી દેવાનું, ત્રીજું અહીંયા, ચોથું અહીંયા અને પાંચમું અહીંયા। આ રીતે તમારે આ વાક્યો ગોઠવવાના આવે તો આ રીતે તમારે ગોઠવવાના। આ બધું પેન્સિલથી કરવાનું છે, ઓકે, પછી ભૂસી દેવાનું। બીજું તો હું રોજ સવારે કસરત કરું છું। ત્રીજું છે તો ક્રેયાન્સને લાલ દાડમ બહુ ભાવે છે। ચોથું છે તેને ગોઠવતા પિનલ રસ્તામાં વાતો કરતી જતી હતી। અને પાંચમું છે ચિત્તો છલાંગ મારીને દોડી શકે છે। પ્રશ્ન 4, સાચા વિધાનની સામે ખરું કરવાનું છે અને ખોટા વિધાનની સામે ચોકડીનું નિશાન કરવાનું છે। પહેલું, ફાસ્ટું સસલું પકડાઈ ગયું, ખોટું, બહુ ફાસ્ટ દોડતું હતું એટલે તેનું ફાસ્ટું સસલું નામ પાડ્યું હતું। બીજું, એક્સપ્રેસ ડોગી જીવ બચાવવા માટે દોડતો હતો, ખોટું, સસલું દોડતું હતું। ત્રીજું, ફાસ્ટું સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, સાચું। ચોથું, હન્ટ્રિક શિકારી ઝાડ નીચે સૂઈ ગયો હતો, ખોટું, સૂવા ગયો હતો, શિકાર કરવા ગયો હતો। પાંચમું, એક્સપ્રેસ ડોગીના મનમાં પાણી આવ્યું, ખોટું। પ્રશ્ન 6, જોડકા જોડવાના છે અને સામે બ, જૂતાનો ડૉક્ટર, તો તેમાં મોચી, ડૉક્ટર કોઈ બી વસ્તુ રિપેર કરવાનું હોય, તૂટી ગયું હોય, એ બધું રિપેર, ચંપલ તૂટી ગયા હોય તો મોચી કરે, આપણો પગ તૂટી ગયો હોય તો ડૉક્ટર કરે, તો તે જ રીતે। ચોક અને ડસ્ટર, તો તે શિક્ષક, લાકડાની વસ્તુઓ સુથાર જોડે હોય, વાયર ને સ્વિચ વાયરમેન જોડે, શાકભાજી કાછિયા જોડે। પ્રશ્ન 7, કાગળમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય છે? આમ તો ઘણું બધું બનાવી શકાય,
તો તમારે અહીંયા લખવાનું છે કાગળમાંથી હોડી, પતંગ, કૂતરો, પતંગિયું, ફૂલ, વિમાન, રંગોળીની ડિઝાઇન વગેરે બનાવી શકાય છે. કાગળમાંથી બનાવેલ વસ્તુનું ચિત્ર દોરો. તો કાગળમાંથી બનાવેલ વસ્તુ છે, મેં હોડીનું ચિત્ર અહીંયા દોરેલું છે. આ પ્રમાણે તમે દોરી શકશો, અથવા બીજી કોઈ અન્ય વસ્તુ ફાવતી હોય તો તે પણ દોરી શકો. પ્રશ્ન 8. મને ઓળખો. તો સૌ પ્રથમ આવું જ્યારે આવે ત્યારે આ ઓપ્શન જે જવાબ આપેલા છે તે વાંચી લેવાના. સાણસી, ગરોળી, ગણપતિ, મગર અને મોઢું. હવે 3 અક્ષરનું પ્રાણી છે, એટલે આમાંથી 3 કયું છે એ જોવાનું. પહેલો અને છેલ્લો અક્ષર મર થાય છે. પહેલો મ અને છેલ્લો ર. તો આ પહેલો મ અને છેલ્લો ર, અને આ 3 અક્ષર છે તો મગર. આ આવી ગયું છે, માટે નીચે અંડરલાઈન કરી દેવાનું છે. અહીંયા મગર લખી દેવાનું છે. હવે દિવાલ પર ચાલું છું, જોઈ જશો તો ડરી જશો. ગરોળી. તો આ આવી ગયું, તો અહીંયા લખી દેવાનું ગરોળી. હું આગળથી પકડું, મને પાછળથી પકડો. તો તેમાં સાણસી. તો અહીંયા સાણસી લખી દેવાનું છે. ચોથું, એક કોઠીમાં 32 બાવા, વચ્ચે એક બેન. તો મોઢું. પાંચમું છે નાક અને પેટ મારું મોટું, ખાવા જોઈએ લાડુ મોટા. ગણપતિ દાદા. તો અહીંયા લખવાનું છે ગણપતિ. ઓકે. જાણો. કૂતરાની વફાદારી વિશેની વાતો ઘરના વડીલ પાસેથી જાણો. તો આવી વાર્તો છે તમારે જાણવાની છે કે કૂતરું કઈ રીતે વફાદાર હોય છે તે. કૂતરું ઘણીવાર જો કોઈ પાળેલું હોય, નાનો છોકરો હોય, એનો બાજુમાં કોઈ તળાવ જેવું કે એવું અથવા પાણી ભરેલું હોય ને એની અંદર પડી જાય તો એ પણ પકડીને કાઢી લે. આવી બધી ઘણી બધી વાર્તાઓ હોય છે. ઓકે. તો અહીંયા આપણે આ સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં, પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે જરૂર સબસ્ક્રાઈબ કરે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.